હેલો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 4.1 ના ક્વેશ્ચન નંબર 1, 2 અને 3 ને કમ્પ્લીટ કર્યા હતા. આજે હવે એના પછી જે નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે તે આપણે જોઈએ છીએ. ક્વેશ્ચન નંબર 4 શું કહ્યું છે? 1 * 2 * 3 + 2 * 3 * 4 + 3 * 4 * 5 plus dot 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 n into n plus 1 into n plus 2 is equal to n plus 1 n plus 2 n plus 3 by 4. આ આપણે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતની મદદથી સાબિત કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમને ખબર છે તે પ્રમાણે સ્ટેટમેન્ટ લઈ લેવાનું, એટલે કે વિધાન pn લઈ લેવાનું. તો વિધાન pn એટલે શું? તો એ તમારી રકમ થશે. એટલે આપણે ધારી લઈએ, ધારો કે pn is 1 * 2 * 3 + 2 * 3 * 4 + 3 * 4 * 5 plus dot 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 n into n plus 1 into n plus 2 is equal to n plus 1 n plus 2 n plus 3 by 4 જ્યાં n belongs to n. આ થયું તમારું વિધાન pn. વિધાન pn એટલે તમને મેં કહ્યું જ છે શું કરવાનું, તમને જે રકમ આપી હોય તે જ લખી દેવાની, બરાબર. આ થયું તમારું વિધાન pn. હવે સ્ટેપ નંબર 1 માં શું કરવાનું? p1 સત્ય બતાવવાનું છે. એટલે આપણે શું કરીશું? સ્ટેપ નંબર 1 n = 1 માટે LHS લઈ લઈએ. હવે LHS શું થાય વિદ્યાર્થી મિત્રો? તો n = 1 કહ્યું છે એટલે પહેલું જ પદ તમારે લેવાનું. અને પહેલું પદ શું છે? 1 * 2 * 3 એટલે = 6. ત્યારબાદ શું કરવું? RHS. તો RHS આપણને ખબર છે n plus 1 n plus 2 n plus 3 by 4. એમાં n ની જગ્યાએ કેટલા મૂકી દેવાના? 1. શા માટે 1 મૂકવાનું? કારણ કે આપણે p1 સત્ય બતાવવાનું છે એટલે n = 1 મૂકી દઈએ. તો 1 મૂકવાથી શું થાય? 1 * 1 plus 1 * 1 plus 2 * 1 plus 3 by 4. સાદુરૂપ આપીએ તો 1 * 2 * 3 * 4 by 4. 4 4 કેન્સલ એટલે 2 * 3 = 6. અહીં 1 છે એટલે મેં લખ્યા નથી, બરાબર. 1 ને કોઈ પણ સંખ્યા વડે ગુણો તો એ સંખ્યા જ આવવાની છે એટલે મેં 1 લખ્યા નથી. એટલે હવે શું થવાનું? n = 1 માટે LHS = RHS. એટલે આપણે એવું કહી શકીએ therefore p1 સત્ય છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો આ તો દરેક જણને આવડવું જ જોઈએ. હવે પછી હું લખાવવાનો નથી. ચાલો સ્ટેપ નંબર 1 તમારે જાતે કરવાનું છે. ખ્યાલ આવ્યો? ઓકે. હવે સ્ટેપ નંબર 2 માં તો આપણને ખબર જ છે શું કરવાનું? pk સત્ય છે ઉડાડી લેવાનું. એટલે કે n ની જગ્યાએ શું મૂકી દેવાનું? k મૂકી દેવાનું. એટલે શું થશે સ્ટેપ નંબર 2 માં? તો ધારો કે n = k માટે pk સત્ય છે. હવે વિધાન pk જો સત્ય હોય તો તમારે શું કરવાનું? અહીં n ની જગ્યાએ k મૂકી દેવાનું. બાકી તમને n મળે જ નહીં એટલે અહીં તમારે n ની જગ્યાએ k મૂકી દેવાનું. અહીં પણ n ની જગ્યાએ k મૂકીને આખું સેન્ટેન્સ ફરીથી લખી દેવાનું. એટલે આપણે શું કર્યું? n ની જગ્યાએ k મૂકીને આ જે વિધાન છે તેને ફરીથી લખી દીધું. આ થયું તમારું પરિણામ 1. મેં તમને કહ્યું છે તે પ્રમાણે સ્ટેપ નંબર 2 વગર સ્ટેપ નંબર 3 પ્રૂફ કરી જ ન શકાય. સ્ટેપ નંબર 2 વગર સ્ટેપ નંબર 3 પ્રૂફ કરી જ ન શકાય. અને બીજી શું વાત યાદ રાખવાની છે તમારે? તો ઇક્વલ ટુ નું આગલું પદ કયું છે એ તમારા માટે ખૂબ જ અગત્યનું છે. ઇક્વલ ટુ નું જો આગલું પદ આવે ને તે તમારા માટે ખૂબ જ અગત્યનું છે. શેમાં? પરિણામ 1 માં. જેની જરૂર તમને શેમાં પડશે? pk + 1 માં પડશે. તો હવે આપણે સ્ટેપ નંબર 3 જોઈએ. n = k + 1 માટે RHS શું થાય? તો n n plus 1 n plus 2 n plus 3 by 4. હવે આપણે શું કરીએ? આની જગ્યાએ n ની જગ્યાએ k મૂકી દઈએ એટલે k + 1. અહીં પણ n ની જગ્યાએ k મૂકીએ તો k + 1 + 1 k + 1 + 2 k + 1 + 3 by 4. સાદુરૂપ આપીએ તો k + 1 into k + 2 into k + 3 into k + 4 by 4. આ થયું તમારું RHS. હવે આપણે LHS જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો LHS હું અહીં લખું છું. બરાબર. આ શબ્દ કરતો નથી કારણ કે આપણને આ સ્ટેપની જરૂર પડવાની છે એટલા માટે. બરાબર. આના વગર સ્ટેપ નંબર 3 થાય જ નહીં આપણે જાણીએ છીએ. તો હવે શું થશે વિદ્યાર્થી મિત્રો? n = k + 1 માટે આપણે RHS તો શોધી કાઢ્યું. હવે આપણે LHS શોધી કાઢીએ, બરાબર. તો LHS શું થાય તે આપણે જોઈએ. તો LHS = ચાલો LHS લખી દઈએ 1 * 2 * 3 plus 2 * 3 * 4 plus dot 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 plus n n plus 1 n plus 2. ચાલો n ની જગ્યાએ k + 1 મૂકવાનું છે એટલે 1 * 2 * 3 plus 2 * 3 * 4 plus dot 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 plus. ચાલો n ની જગ્યાએ આપણે k + 1 મૂકીએ તો શું થાય?
તો જોજો k + 1 એની જગ્યાએ આપણે k + 1 મૂકીએ તો શું થાય? અમારી જગ્યાએ થોડી પડશે ને એટલા માટે. તો k + 1 + 1 into k + 1 + 2. હવે મેં તમને કહ્યું તે પ્રમાણે LHS લખો ત્યારે k + 1 જ્યારે કિંમત મૂકો એની ત્યારે આગલું પદ તમને ખબર હોવું જોઈએ શું આવે. તો આનું આગલું પદ તમને ખબર ન હોય તો તમે અહીંથી જોઈ શકો આ જ એનું આગલું પદ થશે. એટલે આગલું પદ લખવું જ પડશે. શા માટે આગલું પદ લખીએ છીએ ખબર ને? આગલું પદ લખવાથી આપણને આખાની કિંમત મળી જવાની. હવે તમે જોઈ શકો છો આ શું થઈ ગયું તમારું પરિણામ. અટો તમે અહીં ન જુઓ ને તો પણ તમને ખ્યાલ આવી જવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. કારણ કે k + 1 નું આગલું પદ k + 1 + 1 નું k + 1 k + 1 + 2 નું આગલું પદ તો k + બરાબર. ઓકે ચાલો હવે આ શું થશે? પરિણામ 1. પરિણામ 1 શું છે તે લખી દઈએ તો k + 1 k + 2 k + 3/4. ચલો પ્લસ આનું આપણે સાદું રૂપ આપીએ તો આપણી પાસે આવું કંઈક આવશે k + 1 + 1 એટલે k + 2 અને અહીં આવશે k + 3. બરાબર. અહીં તમારે રીઝન આપવાનું છે. શું રીઝન આપવાનું? કારણ કે પરિણામ 1 પરથી આ જે આપણે લખ્યું ને શેના પર લખ્યું? પરિણામ 1 પરથી એટલા માટે. ચાલો હવે આપણે અમારી કંઈક કોમન નીકળતું છે કે તે ચેક કરી લઈએ. તો k + 1 k + 2 અને k + 3 કોમન નીકળે આખામાંથી. તો આખામાંથી આપણે k + 1 k + 2 અને k + 3 ને કોમન લઈ લઈએ. તો બ્રેકેટમાં શું રહી જવાનું? k/4 + 1. ચાલો આનો આપણે સાદું રૂપ આપીએ વિદ્યાર્થી મિત્રો તો શું થશે જોજો. k + 1 k + 2 k + 3 into ચાલો k/4 + 1 છે. લસા લઈ લઈએ તો k + 4/4 એટલે આખાના છેદમાં 4 આવી જવાનો ગુણાકાર છે જુઓ. એટલે /4 એટલે આખાના છેદમાં જ આવશે ગુણાકારમાં છે એટલે. તો તમે ધ્યાનથી જુઓ તો LHS બરાબર શું આવી ગયું? RHS. એટલે હવે તમારે શું લખવાનું? દરેક જણને ખબર જ છે. Therefore n = k + 1 માટે LHS = RHS. Therefore pk + 1 સત્ય છે. ચાલો therefore હું અહીં લખું છું વિદ્યાર્થી મિત્રો. therefore pk + 1 સત્ય છે એમ લખ્યું ને આમ p1 સત્ય છે અને pk સત્ય છે implies pk + 1 સત્ય છે. therefore ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક n belongs to n માટે તમારું જે વિધાન pn છે તે કેવું છે? સત્ય છે. બરાબર. વિધાન pn જે છે તમારું તે કેવું છે? સત્ય છે. એટલે આ સાબિત થઈ ગયું. બરાબર વિદ્યાર્થી મિત્રો. સ્ટેપ નંબર 3 જ આપણા માટે અગત્યનું છે. સ્ટેપ નંબર 1 માં n = 1 મૂકી દેવાનું ડાબી બાજુ અને જમણી બાજુમાં. અને સ્ટેપ નંબર 2 માં તો એની જગ્યાએ k જ મૂકી દેવાનું છે. ખાલી તમારે સાબિત શેમાં કરવાનું છે? સ્ટેપ નંબર 3 ની અંદર. બરાબર. પછી છેલ્લે આટલું તો દરેકમાં કોમન આવશે જ. મેં તમને કહ્યું તે પ્રમાણે આટલું તો દરેકમાં કોમન આવવાનું. બરાબર. એટલે આટલી લાઈન પછી લખી જ દેવાની 1 2 3 4 5. બરાબર. આટલી 5 લાઈન તમારે પછી લખી દેવાનું. ખ્યાલ આવી ગયો ને વિદ્યાર્થી મિત્રો? લખી લો વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન નંબર 5 જોઈએ. 1 × 3 2 × 3² + 3 × 3³ plus ... plus n × 3n = twice n - 1 × 3n + 1 plus 3/4.
આ એક વિધાન તમને આપ્યું છે, આપણે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરવાનું છે. તો આપણને ખબર છે તે પ્રમાણે શું કરવાનું, ધારો કે pn શું છે વિદ્યાર્થી મિત્રો, જે તમને રકમ આપી તે pn થશે. એટલે pn તમારે આ રીતે લખી દેવાનું, જે n belongs to n. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? pn એટલે શું, તો જે સ્ટેટમેન્ટ સાબિત કરવાનું હોય, જે આપણે સાબિત કરવાનું હોય તે તમારે શું કહેવાનું, pn કહી દેવાનું. એટલે pn શું થશે, તો pn એટલે તમારી રકમ. બરાબર, ઓકે. હવે સ્ટેપ નંબર 1 માં શું કરવાનું, તો n = 1 માટે LHS બરાબર LHS એટલે શું થશે આનું LHS, તો પહેલું પડે જ આવવાનું n = 1 કહ્યું છે. બરાબર, 2 કીધું હશે તો આ બેનો સરવાળો કરવો પડતે, પરંતુ n = 1 છે વિદ્યાર્થી મિત્રો. એટલે શું થાય, 1 * 3 = 3. બરાબર, કેટલીક વાર પૂછવામાં આવે પરીક્ષામાં MCQ માં કે n = 2 માટે p2 કેટલા થાય. બરાબર, તો શું કરવાનું, તમારે બે પદનો સરવાળો કરવાનો. p3 કહ્યું હોય તો 3 પદનો અને p4 કહ્યું હોય તો 4 પદનો. બરાબર, ઓકે. આપણે n / 1 નું જ કામ છે, એટલે પહેલું પદ આપણે લઈએ તો 1 * 3 અને 1 * 3 એટલે કેટલા, 3. અહીં 1.3 નથી વિદ્યાર્થી મિત્રો, 1 * 3 છે. બરાબર, એટલે 3 થશે. પછી શું કરવાનું, RHS લખીએ. તો RHS શું છે, 2n - 1 * 3n + 1 + 3/4. n ની જગ્યાએ 1 મૂકવાનું છે, એટલે 2 * 1 - 1 * 3 + 1 કારણ કે n = 1 છે +3. ચાલો, 2 - 1 * 3 + 1 + 1 એટલે 3² + 3/4. 2 - 1 એટલે 1, 1 * 9 એટલે 9 + 3/4, 9 + 3 એટલે 12, 12/4 એટલે 3. તો LHS અને RHS કેવા છે, સરખા છે. therefore n = 1 માટે LHS = RHS, therefore p1 સત્ય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, સ્ટેપ નંબર 1 ખૂબ જ ઈઝી હોય છે, કઈ કરવાનું નહીં. n = 1 મૂકી દો LHS અને RHS માં, બંને સેમ આવશે. ચાલો, સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2 માં શું કરવાનું, n ની જગ્યાએ k મૂકી દેવાનું. એટલે ધારો કે n = k માટે pk સત્ય છે. therefore શું કરવાનું, આ જે સ્ટેટમેન્ટ છે તમારું, ત્યાં n ની જગ્યાએ શું મૂકી દેવાનું, k. એટલે k * 3k, આગળનું તો સેમ જ આવવાનું છે, is equal to 2k - * 3k + 1 + 3/4. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. બરાબર, આ છે તમારું પરિણામ 1. આની મદદથી, એટલે કે સ્ટેપ નંબર 2 ની મદદથી સ્ટેપ નંબર 3 સાબિત કરવાનું છે આપણે. તો શું કરીશું, n = k + 1 માટે RHS બરાબર, તો આ છે તમારું RHS. હવે RHS માં શું કરવાનું, n = k + 1 મૂકી દઈએ તો શું થાય તે જોઈએ. 2 * n ની જગ્યાએ k + 1 - 1. બરાબર, n ની જગ્યાએ k + 1 મૂકીએ into 3n ની જગ્યાએ k + 1 અને +1 તો છે જ, +3/4. ચાલો સાદુરૂપ આપીએ તો 2k + 2 - 1, 2k + 2 અને -1 છે into 3k + 1 + 1 k + 2 + 3/4. એટલે વિદ્યાર્થી મિત્રો તમારી પાસે શું આવશે, આ રીતે આવશે. So 2k + 1 is equal to 2k + 1 into 3k + 2 + 3/4. તો આ શું થશે, RHS થશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે LHS શોધીએ. LHS બરાબર, LHS શું છે, 1 * 3 + 2 * 3² + 3 * 3³ n * 3n. આમાં આપણે n ની જગ્યાએ શું મૂકવાનું, k + 1 એટલે 1 * 3 + 2 * 3² 3 * 3³ હવે જોજો વિદ્યાર્થી મિત્રો, જગ્યા આપણે થોડીક છોડી દેવાની, એટલે શું થશે, પ્લસ અહીં n ની જગ્યાએ k + 1 મૂકી દઈએ તો k + 1 અને 3k + 1. આનો આગલું પદ શું આવશે વિદ્યાર્થી મિત્રો, તો k + 1 નું આગલું પદ તો k આવે અને 3k + 1 નું આગલું પદ 3k. અને ન આવડે તો pk જોઈ લેવો વિધાન. ઇક્વલ પરિણામ 1 માં ઇક્વલ ટુ ની આગળ જે પદ આવેલું હોય તે. બરાબર,
તો શું છે k * 3k બરાબર. હવે શું થશે એનો ફાયદો ઉઠાવવાનો છે આપણે વિદ્યાર્થી મિત્રો. તો શું ફાયદો ઉઠાવીએ? આ તો તમારું પરિણામ 1 આવી ગયું બરાબર, અને પરિણામ 1 પરથી એની કિંમત મૂકી દઈએ. તો ઇઝ ઇક્વલ ટુ શું થશે 2k - 1 3k + 1 + 3/4. આ કિંમત શેના પરથી મૂકી? તો પરિણામ 1 પરથી. જોઈ શકો છો પરિણામ 1. ઓકે, ચાલો પ્લસ પછી શું છે આપણી પાસે તે પણ લખવું પડશે ને. તો k + 1 3k + 1. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સાદુરૂપ આપીએ. તો શું થઈ જશે 2k - 1 * 3k + 1 + 3 પ્લસ આ 4 આની સાથે ગુણાઈ જશે એટલે શું થઈ જશે 4 * k + 1 * 3k + 1 આખાના છેદમાં 4. ચલો ઇઝ ઇક્વલ ટુ વિદ્યાર્થી મિત્રો શું થાય તે આપણે જોઈએ બરાબર. આપણો આ રીતે શું છે આપણે આ રીતે સબ કરી દીધું છે ના આવેલું આ આપણો આરએચએસ છે વિદ્યાર્થી મિત્રો બરાબર, યાદ રાખવું પડશે. ચાલો હવે શું કરીએ વિદ્યાર્થી મિત્રો જોજો અમારી 3k + 1 ને કોમન લઈ લઈએ એટલે 3k + 1 જો કોમન લઈ લઈએ તો બ્રેકેટમાં શું બચશે 2k - 1 બરાબર. અહીં શું બચશે પ્લસ જોજો અને આપણે ગુણી પણ કાઢીએ સાથે સાથે એટલે 4k + 4 બે કામ સાથે કરી નાખવાનું બરાબર. અને +3 છે તે તો અલગ છે વિદ્યાર્થી મિત્રો એટલે આ રીતે આવશે છેદમાં 4. ચાલો સાદુરૂપ આપીએ તો 3k + 1 અહીં શું થશે 4k + 2k એટલે 6k પછી 4 - 1 એટલે 3 થઈ જશે +3/4. જોજો થોડું આના જેવું આવવા લાગ્યું. હવે આ લાવવું હોય તો મારે શું કરવું પડશે વિદ્યાર્થી મિત્રો અહીં જોજો 2k + 1 છે ને અહીં તો 6k + 3 છે તો શું કરવાનું 3 કોમન એટલે આપણે 3 કોમન લઈ લેશું તો આ રીતે આવશે 3 * 3k + 1 અમારી 3 સામાન્ય લીટા છે એટલે 2k + 1 + 3. ચાલો બરાબર. આરએચએસ લખવાનો ફાયદો જ એ છે વિદ્યાર્થી મિત્રો કે આપણને ખ્યાલ આવે કે એલએચએસ શું લાવવાનું છે એટલે હું પહેલા આરએચએસ જ લખાવું છું. ખ્યાલ આવ્યો? ચાલો હવે શું થશે વિદ્યાર્થી મિત્રો ચાલો 18 સરખો હોય તો ઘાતાંકનો સરવાળો એટલે 3 * 1 છે 3 ની કોઈ ઘાત નથી એનો મતલબ 1 કહેવાય બરાબર * 3k + 1 18 સરખો હોય તો ઘાતાંકનો સરવાળો થાય એટલે 3 શું થઈ જશે k + 1 + 1 એ બ્રેકેટમાં 2k + 1 + 3/4. चलो इज इक्वल टू 3k + 2 ब्रैकेट में 2k + 1 + 3/4. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો RHS અને LHS કેવા આવ્યા સરખા કોના માટે n = k + 1 માટે એટલે therefore n = k + 1 માટે LHS = RHS. ભલે RHS પહેલા શું લીધું લખતી વખતે LHS લખી દઉં કોઈ ફરક ન પડે બરાબર. therefore pk + 1 સત્ય છે બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો જોજો જાતે તમારે થોડું કરવું પડશે સો ધ્યાન આપજો શું લખવાનું therefore pk + 1 સત્ય છે. પછી શું લખવાનું વિદ્યાર્થી મિત્રો આમ શું આમ P1 સત્ય છે અને Pk સત્ય છે ઇમ્પ્લાઈઝ Pk + 1 સત્ય છે. therefore ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક n belongs to n માટે Pn સત્ય છે. વિદ્યાર્થી મિત્રો દરેક માટે કોમન આવવાનું બરાબર એટલે થોડુંક તમે પણ જાતે કરજો એટલે આ તમારે જાતે લખવાનું છે બરાબર ને શું આવે તે બધાને ખબર જ છે. આ તમારા પર હું છોડી દઉં છું જાતે લખી દેજો બરાબર. દરેકમાં કોમન જ આવવાનું છે કે અલગ આવવાનું નથી એટલે આટલું તો દરેકમાં આવતું જ છે વિદ્યાર્થી મિત્રો
બરાબર, એટલે આટલું જરાક જાતે લખી દેજો, એટલે આ એક્ઝામ્પલ પણ સાબિત થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો હવે આપણે ક્વેશ્ચન નંબર 7 જોઈએ. ક્વેશ્ચન નંબર 6 તમારા હોમવર્કમાં કરવાનું છે. ક્વેશ્ચન નંબર 4 પ્રમાણે જ છે. ક્વેશ્ચન નંબર 4 કરતાં પણ સરળ છે. શા માટે સરળ છે? ત્યાં 3 પદનો ગુણાકાર હતો, અહીં ફક્ત 2 પદનો જ ગુણાકાર છે, એટલા માટે. બરાબર, એટલે આ તમે જાતે ટ્રાય કરજો. હવે આપણે ક્વેશ્ચન નંબર 7 જોઈએ. શું કહ્યું છે? 1 * 3 + 3 * 5 + 5 * 7 + dot 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 twice n - 1 into twice n + 1 equal to n into બ્રેકેટમાં 4n² + 6n - 1 આખાના છેદમાં 3. તો વિદ્યાર્થી મિત્રો આ શું થશે? તો આ તમારું વિધાન Pn થશે. એટલે આ જે છે તેને બેઠું તમારે અહીં લખી દેવાનું છે. બરાબર, જ્યાં n belongs to n. એવો સવાલ ન પૂછતા કે સર આટલી મોટી રકમને આટલામાં કેવી રીતે લખશું, બતાવવા માટે લખ્યું છે. બરાબર, તમારે આખી રકમને અહીં લખી દેવાનું છે n belongs to n. હવે સ્ટેપ નંબર 1 જાતે કરવાનું છે. બધાને ખબર છે n = 1 માટે શું કરવાનું? LHS લઈ લેવાનું. LHS શું થશે? તો પહેલું પદ 1 * 3 એટલે LHS 3 આવશે. પછી RHS શું છે? તો આ છે, અમે એની જગ્યાએ 1 મૂકજો. અહીં પણ 3 જ આન્સર આવશે કારણ કે અહીં 3 આવ્યો છે, સાબિત કરવાનું છે. એટલે LHS = RHS એટલે P1 સત્ય છે. તમને ખબર જ છે, આગળ જે એક્ઝામ્પલ કરાવ્યા તે જોઈને લખજો. બરાબર, એટલે આવડી જશે. P1 સત્ય છે, થઈ ગયું. હવે સ્ટેપ નંબર 2. ધારો કે n = k માટે pk સત્ય છે. હવે વિધાન pk સત્ય તો શું કરવાનું? તો તમારું જે સ્ટેટમેન્ટ છે તેમાં n ની જગ્યાએ શું મૂકી દેવાનું? k મૂકી દેવાનું. તો શું કર્યું મેં? n ની જગ્યાએ k મૂકી દીધો. એ તમારું પરિણામ 1. આ પરિણામ 1 ની મદદથી આપણે સ્ટેપ નંબર 3 માં n = k + 1 માટે pk + 1 સત્ય છે એવું સાબિત કરવાના છે. ત્યાં આપણને પરિણામ 1 ની જરૂર પડશે. હવે તો તમને ખ્યાલ આવી ગયો હશે. અને મેં તમને કહ્યું તેમ પરિણામ 1 માં ઇક્વલ ટુ નું આગલું પદ એની આપણને જરૂર પડશે. ખ્યાલ આવ્યો? ચાલો હવે આપણે સ્ટેપ નંબર 3 જોઈએ. n = k + 1 માટે RHS બરાબર, તો RHS એટલા આની અંદર મેં શું કર્યું છે? તો n ની જગ્યાએ k + 1 મૂકી દીધો એટલે 4 * k + 1² + 6 બ્રેકેટમાં k + 1 - 1 આખાના છેદમાં 3. આ k + 1 તો છેટે જ રહેશે. હવે શું થશે વિદ્યાર્થી મિત્રો તે જોજો. અહીંયા 4 છે, હવે અહીંયા k + 1 આખાનો વર્ગ છે એટલે k² + 2k + 1 + 6k + 6 - 1. એટલે હવે શું થશે? k + 1 અહીંયા આવી જશે 4k² + 4 * 2 = 8k + 4 + 6k + 6 - 1 એટલે 5 થઈ ગયા. એટલે આપણી પાસે ફાઇનલી k + 1 અને અહીં શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો અહીં આવશે 4k² + 8k + 6k એટલે 14k અને 4k + 5k એટલે 9/3. હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું તે જોજો. તમે ઈચ્છો તો આનો પણ સાદુરૂપ આપી શકો, આપણો અહીં સ્ટોપ થઈ જવાનું. બરાબર, તો શું થશે તે આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આનો આપણે આગળ સાદુરૂપ આપીએ તો શું થશે? k ની સાથે ગુણી કાઢીએ આખા પદને એટલે આવું આવશે = 4k³ + 14k² + 9k પ્લસ હવે આપણે 1 ની સાથે ગુણી કાઢીએ એટલે 4k² + 14k + 9 આખાના છેદમાં 3. સાદુરૂપ આપીએ તો 4k³ 14k² + 4k² એટલે 18k². ચાલો 14 ને 9 કેટલા થાય? 23k + 9/3. તો આ શું થયું? RHS. હવે LHS નું પણ સાદુરૂપ આપીને આવું જ આપણે લાવવાનું છે. તો હવે આપણે LHS જોઈએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે LHS જોઈએ. LHS શું છે? 1 * 3 + 3 * 5 + 5 * 7 + dot 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 twice n - 1 twice n plus is equal to 1 * 3 + 3 * 5 + 5 * 7 + dot dot dot. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં પરિણામ 1 નો યુઝ કરવાનો હતો પણ સાફ થઈ ગયું છે ભૂલમાં.
ચલો કઈ વાંધો નહીં. તો શું કરવાનું, n ની જગ્યાએ k + 1 મૂકી દઈએ એટલે 2k + 1 -1 into 2 into k + 1 plus એની જગ્યાએ k + 1 મૂકી દીધા. હવે આનું આગલું પદ શું થાય, તો k + 1 ની જગ્યાએ k લઈ લેવાનું, અહીં પણ k લઈ લેવાનું, એટલે આનું આગલું પદ થશે પ્લસ 2k - 1 into 2k + 1. હવે વિદ્યાર્થી મિત્રો પરિણામ 1 પરથી, બરાબર, આપણાથી ભૂલમાં પરિણામ 1 સાફ થઈ ગયું છે, પરંતુ પરિણામ 1 શું છે તે હું તમને કહી દઉં. તો પરિણામ 1 એટલે કંઈ નહીં, આપણે n બાબકી આમાં મૂકેલો અને જે રિઝલ્ટ આવેલું એ જ પરિણામ 1 થવાનું હતું, બરાબર. એટલે તમે જોઈ લેજો પરિણામ 1 શું છે, તો પરિણામ 1 એટલે આની જગ્યાએ n બરાબર k મૂકો અને જે આવે તે જ પરિણામ 1 હતું, બરાબર. એટલે શું થશે, પરિણામ 1 પરથી આની વેલ્યુ તો k * 4k² plus 6k - 1 by 3 plus આનો આપણે સાદુરૂપ આપીએ તો 2k, જોજો 2k + 2 - 1 એટલે 2k + 1, અહીં પણ 2k + 2 + 1 એટલે 2k + 3. અને રીઝન શું આપવાનું, કારણ કે પરિણામ 1 પરથી આ વેલ્યુ આપણે તેના પર લખી પરિણામ 1 પરથી, બરાબર. ચાલો હવે શું થશે વિદ્યાર્થી મિત્રો કે આપણે જોઈએ તો કાઉન્સ છોડી નાખીએ તો 4k³ plus 6k² minus k by 3 plus ચલો અહીં પણ કાઉન્સ છોડી નાખીએ તો શું થઈ જશે 4k² plus 2k, બરાબર. પછી આની સાથે ગુણી કાઢીએ તો 6k plus 3. દરેક જણને બે કાઉન્સનો ગુણાકાર આવડે જ છે, બરાબર. હવે 3 ને આની સાથે ગુણી કાઢીએ તો 4k³ plus 6k² minus k. હવે આની સાથે આપણે 3 ને ગુણીએ તો 4 × 12 k², પછી 6k plus 2k કેટલા 8k થશે, અને 8k સાથે 3 ને ગુણો તો 48 24k અને વત્તા 3 અને એ 3 છે એટલે 3 × 9 by 3 એટલે 4k³. હવે વિદ્યાર્થી મિત્રો જોજો 12 ને 6 18 એટલે 18k². પછી શું થશે 24 માંથી 1 જાય તો 23 આવતું છે પ્લસ 9 by 3. આ તમારો LHS અને આ RHS બંને જુઓ કેવા પરિણામ આવ્યા, સરખા આવ્યા. એનો મતલબ શું થયો, therefore n = k + 1 માટે LHS = RHS, બરાબર. હવે ભાઈ વિદ્યાર્થી મિત્રો દરેકને ખબર છે તે બેઠું જ લખી દેવાનું છે તમારે. શું આવશે, therefore pk + 1 સત્ય છે. પછી આમ હવે તમારે પૂરું કરી નાખવાનું, બરાબર. therefore ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક n ∈ n માટે pn સત્ય છે. વિદ્યાર્થી મિત્રો હવે તો તમને ખબર છે, આટલી લાઈન તો બધામાં કોમન લખવાની આવે જ, તો આમાં પણ આવવાની જ છે, એ તમારે લખી દેવાનું, બરાબર. તો આ એક્ઝામ્પલ પણ સાબિત થઈ ગયું. ખ્યાલ આવ્યો. આપણે શું કર્યું તો પહેલા RHS મેળવ્યો, ત્યારબાદ LHS. RHS મેળવશો અને પછી LHS મેળવશો ને તો દાખલા ગણવામાં તમને સરળતા થઈ જશે, એટલા માટે. ખ્યાલ આવ્યો. ચાલો લખી લો.